अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આજે મન વચન કાયા છે એ જે કંઈ પણ કરે છે એનો હું કરતા, એનો ભોગતા પણ અને એનો માલિક પણ, કરતા ભોગતા માલિક બધું કુદરત છે। શરીરે કુદરત આપે, સંજોગો કુદરત આપે અને લઈ પણ આપણે આપણે મારી ઠોકીને માનતા હતા કે મારું શરીર છે, હું ચાલે કરું છું, લઈને આયા નથી ને લઈ જવાનું નથી તો સમજે છે। એટલે અનાદિ કાળથી આ ભૂલ થતી અને તમને એવું લાગે કે આ વિજ્ઞાન અમને ઇઝીલી મળી ગયું, તમારી ભૂલ નથી। પણ એટલું ધ્યાન રાખો, આ કળિયુગની અંદર વિજ્ઞાન જેમ છે તેમ દુનિયા સમક્ષ કહેવું એ ઇઝી। લોકો પ્રશ્ન પૂછશે, જવાબ આપવા પણ, કારણ કે દુનિયા રિલેટિવ સત્ય સમજવા ટેવાયેલી છે, સનાતન સત્ય સમજવા ટેવાયેલી। એટલે તમને પ્રશ્ન પૂછશે, મને ખરાબ વિચાર આવે, વાણી ખરાબ બોલું, વર્તન ખરાબ થાય, ક્રોધ થઈ જાય, તો એનો ગુનો કેમ ના કહેવાય? એવું પૂછે। પછી આપણે કહીએ કુદરતી રચના છે, તો કે કુદરતી રચના બરાબર, પણ સામે વાળા તો દુઃખ થયું ને, આ તો એવો પ્રશ્ન પૂછે, સામે વાળા દુઃખ થયું, કુદરતી રચના નહીં, એની આમ સમજણ છે ને, તો શું કરવાનું? રામને વનવાસ મોકલ્યા, તેમને દુઃખ થયું ના થયું? તો કોઈને થાય? કોણ છે? તો કુદરતી રચના, યસ કે નો? તો પછી આપણે નથી સમજતા, એના કારણે દુઃખી થયા, એ તો આપણી ભૂલ હે। સામે વાળાની ભૂલ કઈ કહેવાય? સામે વાળાએ આપણા ઉપર ગુસ્સો કર્યો અને આપણને ગુસ્સો કર્યો એટલે દુઃખ થયું, તો એ ભૂલ સામે વાળાની કે આપણી? એટલે કે ટૂંકમાં એકબીજાના કર્મના હિસાબો કુદરત પૂરા કરાવે છે। શું કરાવે છે? ભૂલ તો ગયા અવતારમાંથી, એનું રિઝલ્ટ આજે। એટલે આજે બેમાંથી એકે ગુનેગાર નથી, બંને પોતપોતાના હિસાબો શું કરે છે? પૂરા કરે છે। એક ભાઈએ કીધું કે મારે કોઈને આપવાના હોય, કોઈની પાસેથી લેવાના હોય, તો હિસાબ તો બધા હાથે જુદો જુદો હોય ને, યસ કે નો? ત્યારે મેં કીધું હિસાબ ગમે તેની સાથે ગમે તેવો હોય, પણ તમારે રૂપિયો લઈને આવવાનું નહીં, રૂપિયો લઈને આ નિયમ કેવો છે? બોલતા નથી, પછી મગજ પીને આપવું કે છગડ પાડી લો, ફેર શું પડે? લઈ જવાનું, પછી ગમે તે ગમે તે હિસાબે શું ફેર પડે? તમારે લઈ જવાનું, કોઈને આપીને એક લઈને પણ લઈ જવાનું, એટલે પાછું છે તો શૂન્ય જ ને છે, બધું કેવું? શૂન્ય। શૂન્ય લઈને આવ્યા, તેના શૂન્ય લઈને માટે કીધું કે આત્મા એક છે, આત્મા તો બાકી બધું શૂન્ય છે। શૂન્ય એટલે જેની કોઈ વેલ્યુ નથી, આવન જાવન, હિસાબ પૂરતું આવે, હિસાબ પતે એટલે હિસાબ માટે જન્મ થાય, હિસાબ પતે એટલે મરી જાય। યસ કે નો? બંગલા, મોટર, ગાડી બધું હિસાબ આધારે મળે, હિસાબ પતે એટલે જતું રહે। ખરેખર આપણું હિસાબ પૂરતું આવે છે, વ્યક્તિ કે વસ્તુ કાયમની તો છે જ નહીં, માનીએ કે ના। એટલે
માટે મારી હતી ને પેલા લીધી, પેલાની હતી ને મેં નહીં લીધી, એ બધી ભ્રાંતિ છે. શું છે? અને ભ્રાંતિ કાઢવા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાન સિવાય ભ્રાંતિ નીકળે. રિલેટિવ સત્ય મજબૂત થાય. ગઈકાલે પેલા મહાશય છેલ્લે પછી કહેવાયા હતા કે સ્વામીજી ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો. અમે કીધું આ જ કુદરતી રચના. પછી વાંચે બની ગયા એ શું છે? કુદરતી રચના. યસ કે નો? જે વસ્તુ બની ગઈ દાદા ભગવાન તો બની ગયું માટે વ્યવસ્થિત છે. યસ કે નો? આપણે એને કુદરતી રચના કહીએ છીએ. વ્યવસ્થિત ને કુદરતી રચના એક જ છે. કુદરતી રચનામાં કવિરાજે પણ ખુદ ગાયું છે, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન. કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત, બોલતા નથી. યસ કે નો? તો કુદરતી રચના અને વ્યવસ્થિત જુદું છે? એક જ છે. સમજાવવાની રીત જુદી છે પણ સિદ્ધાંત તો એક જ છે. સમજાય છે? કુદરતી રચના લોકોને જલ્દી સમજાઈ ગયા છે. વ્યવસ્થિત શક્તિ સમજતા વાર લાગી તે વખતે. એ વખતે સમજાયું નહીં. એ વખતે આપણને એવું થયું કોઈ એવી શક્તિ હશે જે આ બધું ચલાવે છે. હવે ખબર પડી કોઈ એવી શક્તિ આ તો કુદરતી કાનૂન છે, એનાથી ચાલ્યા કરે છે. એમાં કોઈ સ્વતંત્ર શક્તિ આ બધી દાદા ભગવાને કીધું સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એનાથી ચાલ્યા કરે. ચાલ્યા કરે. દિવસ રાત તૈયાર કરે. ઘણા લોકો એમ કે સ્વામીજી આ સાયન્ટિસ્ટ એવું કે છે એક દિવસ દુકાળ આવશે, વરસાદ નહીં પડે. હા, ત્યારે મેં કીધું જુઓ આ કુદરતની સાયકલ છે. કોણ સાયકલ છે? કુદરતની સાયકલ છે. એટલે કુદરતની સાયકલમાં માણસ કોઈ ફેરફાર કરી શકતો પણ તમારા કર્મ એવા હોય તો બની શકે કે કેટલાક લોકો પાણીમાં ડૂબીને મરી જાય ને કેટલાક લોકો પાણી તરસ્યા રહીને મરી જાય. બોલતા નથી. કારણ કે એ કર્મના ખેલ હશે. કુદરત પાસે તો પાણીની જે સાયકલ છે એ તો ઇક્વલ છે. વગર પણ અહીંયા દુષ્કાળ પડવાનો હોય તો બીજે એટલો બધો વરસાદ પડે ત્યાં તણાઈ મરી જાય, નહીં તો ચરસા મરી જાય. પણ વરસાદ તો હરખો જ પડે, બધા ના થાય. કારણ કે આ શું છે? સાયકલ છે. વળી વરસાદ પડે, પાછું બાષ્પીભવન થાય, વાદળ થાય, પાછો પડે, એમ શું થાય છે? સમજાય છે? એક જગ્યાએ બીજી જગ્યાએ ઓછો વધતો પડે એવું બને તો પાણી જાય ક્યાં? બાષ્પીભવન થઈને જાય પડવાનું જ નહીં છે. અહીંયા નહીં તો બીજે પડે. યસ કે નો? આવું છે. એ આપણા પાપ પુણ્યના ખેલ છે. જ્યાં લાગે કે અહીંયા પાપીઓનો જમાવડો થઈ ગયો છે તો ત્યાં આવી રીતે કુદરતી આફતો આવી પડે. ક્યાં તો મેન મેડ બોમ્બ આવે. શું આવે? ખ્યાલ આવે? અને હજારો માણસો મરી જાય. આપણને લાગે કુદરત ક્રૂર છે. કુદરત કોઈ માણસ થોડું છે કે ક્રૂર હોય. કુદરત તો કાનૂન પ્રમાણે ચાલે છે. ને જેના જેના હિસાબ હોય તેનો અંત આવી જાય ને જેના જેના જન્મના હિસાબ હોય તેનો જન્મ થાય. કુદરતને ક્રૂર કહેવાનો મતલબ શું? એક માણસ થોડું જ ક્રૂર થાય. કુદરતે ઓટોમોડ મિકેનિકલ સંચાલન છે. ઓટો મિકેનિકલ. એની પાસે બુદ્ધિ નથી કે આ સારું કરવું, ખરાબ કરવું, અત્યારે આ કરવું, આ ના કરવું. એ ઓટોમોડ પ્રમાણે ચાલ્યા કરે. છત્રીનો ધંધો રાખતો હોય, છત્રીને રેનકોટ, એમ તારે કે વરસાદ બહુ પડે તો હાલ એવો ભાવ કરતો હોય. યસ કે નો? અને જે બધા ફેરિયા કરતા હોય લારી વાળા એ કે ના પડે તો સારું, તો અમારો ફેરી કેમ નીકળી? દરેક ના પોતાના કર્મના હિસાબે કુદરત શું કરે?
તો એને એવું મળે હા એક ભોગ કર્યા એ ભોગ ફાઉન્ડેશન બધું પ્રાપ્ત થાય. હા એટલે ઠેલાવાળામાં પાપનો ઉદય હોય તો 5 દિવસ સુધી તો 5 દિવસ વરસાદ પડે ખોલવાનો વારો જ ના આવે. એનો સામાન લાવ્યો હોય ને બાંધીને એ ખોલવાનો જ વારો ના આવે કારણ કે વરસાદ પડતો હોય. પ્લાસ્ટિક બાંધીને લાવ્યો હોય ને લારીમાં તો શું કરે પછી એને લાગે કે આ વરસાદની સ્થિતિ છે લાવ ગામડે જવું તો જેવો ગામડે જાય ને હું કઈ જાય એનો હિસાબ એ વખતે શું થાય. અને પેલો માણસ અઠવાડિયું બહારગામ ગયો હોય ને અહીંયા પાછો આવે એને શું મળે. આ કર્મના હિસાબ જયારે જાણો ત્યારે ખબર પડે. એક જ પરિસ્થિતિનો ભોગવો તો બંનેને કેવો હોય અલગ અલગ હોય. આપણે સત્સંગ માટે બેઠા છીએ બોક્સની વાયુના પછી બીજા બધા અલગ અલગ રીતે બેઠા છે બંનેનું આખું ડિફરન્સ થઈ બધાના હિસાબ જુદા છે. જાય. કર્મના હિસાબો કેવા છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે બધા અહીં ભેગા થયા કુદરતી રચના જાણવા માટે ને એવી રીતે બાર બીજા બધા ગણપતિની યસ આરાધનાઓ કરે છે. યસ વિસર્જનનું બી હતું. હા, વિસર્જનનું બધું હતું. એટલે પૂજા આરતી એટલે આખું બધું વ્યક્તિગત અલગ અલગ પડી જાય છે બધું. આમાં છેલ્લે બાકી તો ફાઇલ નંબર 1 નો જ હિસાબ બધો એનો હિસાબ. ફાઇલ નંબર 1 નો હિસાબ નહીં. ગયા અવતારના કર્મનો હિસાબ જે ફાઇલ નંબર 1 દ્વારા ભોગવાય છે. ફાઇલ નંબર 1 તો કુદરતની છે આપણી થોડી છે. આ મશીન કોણ છે. એ કર્મ ભોગવવાનું સાધન છે. પણ કર્મ તો ભોગવ્યા ઓલા કર્મ નાખ્યા મેં ઓલા નાખ્યા એ ગમે ત્યારે મેં નાખ્યા ભોગવ્યા આજે ને એટલે આજે આ સાધન દ્વારા ભોગવ્યા. જો રાખો સાધનનો પકડ. આજે મને આ સારો હોલ મળ્યો બરાબર છે કેમ હોય આપણા પુણ્ય છે. આપણી પુણ્ય છે કે જેને કારણે આપણને આ હોલ મળ્યો બરાબર. હવે ઘણી વખત એવું બને કે આ હોલ બુક કરાય કેલી કેન્સલ કરી નાખે થઈ જાય. કોઈ પણ કારણ તો એ આપણો જ હિસાબ. નિમિત્ત ગમે તે હોય કારણ ગમે તે હોય પણ હિસાબ આપો. હવે આ આપણું ઘર છે બંગલા જેવું મકાન છે ફર્સ્ટ ક્લાસ. એ શાના માટે મળ્યું આપણે ત્યાં ભોગવવા માટે. પણ એ ભોગવવાની કઈ રીતે થ્રુ બોડી. યસ કે નો. એ બોડી દ્વારા પોતે અંદર ભોગવશે કે હા મને બધું કમ્ફર્ટેબલ લાગે છે. પણ ભોગવનારો તો આ જ છે પણ ભોગવે છે એને માનનારો કોણ છે. ડિસ્ચાર્જ પ્રતિશીલાત્મક કારણ કે કોસ્ટ કોણ નાખ્યું હતું એને નાખ્યું એ ભોગવે છે. ખરેખર એ ભોગવે છે પણ થ્રુ મશીન. હવે સમજી ગયા. એવી રીતે કોઈ કાર લાવે અને કારમાં બેસે તો ભોગવે કોણ શરીર. પણ ખરેખર કોણ ભોગવે છે આ શરીર દ્વારા પેલો બિલીફ છે ને જે પુણ્ય લઈને આવ્યો છે તે ભોગવે છે. ખ્યાલ આવ્યો. અને ઘણા માણસને એવું પાપનો ઉદય હોય કે ગાડી લાવે ખરા પણ બેહવાનો સંજોગ જ ના આવે. ભોગવવાનું ના લાવે તો શું થાય. રોજ સર્વિસ કરાવે સાફ સુફ કરાવે બેસવાનું એવું. પણ ગાડી જોઈને બહુ હરખાય એટલે જ ખરેખર એને ભોગવવાનું ખાલી જોવાનું દૂરદર્શન ભગવાન. અમારા એક ભાઈ હતા કે તો નાની ઉંમરની વાત છે એમને મીઠાઈ બહુ ભાવે પણ મીઠાઈ ખરીદવાના પૈસા તો 25-30 વર્ષ પહેલાની વાત. અને એ જમાનામાં મીઠાઈની દુકાનો બહુ ઓછી ગુજરાતની અંદર અમદાવાદમાં બહુ ઓછી. તો એ ભાઈને મીઠાઈ બહુ ભાવે મીઠાઈ તો ખવી શકે એની પૈસા નહીં. એટલે પછી બાકી બધાને નમકીન ભાવે. જ્યારે મંગાવે ત્યારથી પાર્ટી કરે કે તહેવાર હતો તો એને મીઠાઈ જોઈએ. અને મીઠાઈ સામાન્ય એવરેજ વ્યક્તિઓને ઓછી ભાવે. આપણે મીઠાઈનો કોન્સેપ્ટ ગુજરાતમાં ખાલી પ્રસાદ છે. મીઠાઈ ખાવી ફૂડ તરીકે એ આપણા ગુજરાતનો કોન્સેપ્ટ નથી. રાજસ્થાન જાઓ દિલ્હી જાઓ તો મીઠાઈ ખાય છો કાય તરીકે. જો આપણે બરાબર ભજીયા કહીએ ને એ લોકો મીઠાઈ ખાય ગુલાબ જામુન બધું જ ખાય લોકો. આપણે નહીં ખાઈએ જો જોજો ગુજરાતીઓ નહીં ખાતી જો મીઠાઈ નહીં ખાય રસ્તા એ પ્રસંગમાં જ ખાય. એટલે
આપણે એવી પ્રકૃતિ છે. એટલે આ જે ભોગવીએ છે ને જે એ ખાય છે આ અને માને છે પેલો કે મેં ખાધું ત્યાં કારણ કે હિસાબે એને પાસે આના થ્રુ ભોગવે છે. એટલે કુદરત કે છે સાંભળજો હવે કુદરત કે છે કે આ મનુષ્ય કેટલા મૂર્ખ છે. કર્મ એને કર્યા ગયા અવતારમાં કર્મ એને બાંધે એ કર્મ ભોગવવા માટે શરીર મેં આપ્યું સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મેં આપ્યા. હવે શરીર મારા સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મારા પણ માણસ એટલે કેવું શરીર છું ને સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. આ અજ્ઞાન જતો કેમ? કારણ કે કુદરતી ઘટના જાણતો ખરેખર છે ને. એક દિવસ તો સાચી વાત સ્વીકારવી પડશે ને. ખોટી વાત ક્યાં સુધી ટકશે? જે નથી એ નથી. આમાં ત્યાગ કરવાની ક્યાં વાત કરીએ છીએ? આપણે કીધું થોડી તો ખાલી દ્રષ્ટિથી જાણો કે આ કુદરતી રચના છે પતી ગયું. ત્યાગ કરવાનું કહેતા નથી. આ માલિકી ભાવને કારણે દ્વારા ગ્રસ્તા છે. પણ ભૂલ માણસની ક્યાં થઈ ગઈ? આ મકાન મારું કે પણ હું મકાન છું બોલે મકાન રહેવા માટે છે ને એ મારું કે પણ હું મકાન છું કે આ કાર મારી પણ હું કાર કે આ જ્વેલરી મારી પણ હું જ્વેલરી બોલે આ પૈસા મારા પણ હું પૈસા બોલે આ સંબંધો મારા પણ હું સંબંધ છું એવું બોલે. બધા પાકા હતા અહીંયા જ કાંટા પડી ગયા. આ મારું શરીર અને હું શરીર બોલતા નથી એટલે અહીંયા કાંટા પડી ગયા. મારું ને હું બે લાગી ગયું. મારું શરીર એ ખરી અને હું શરીર. યસ કે નો? બસ એ ભૂલ થઈ ગઈ. છૂટું પાડતા પાડતા દમ નીકળી જાય. એક વાણીઓ હતો ને તે બહુ હોશિયાર પણ તાર પૈસા નહીં બચાવી તેના વાઈફ જાઓ કરી આવું લઈ આવો વાણીઓ કે પૈસા તો છે નહીં આપણે નોકરી ધંધો છે નહીં શું કરીએ તો કે ના તમે નહીં લાવો તો ઘર કશું બનશે નહીં. વાણીઓ બુદ્ધિ સારી તો છે નહીં ગયું. પછી દુકાનદાર મેં કીધું ભાઈ ચોખા શું ભાવ ઘઉં શું ભાવ છે એટલે ભાવ પૂછ્યો તો નાખો 5 કિલો. થોડી વાર થઈ ચોખા શું ભાવ છે તો કે નાખો 5 કિલો. તો કે એક જ થેલી નાખો કે છે બે થેલીમાં. પછી કે દાળ શું ભાવ છે તો ક્યાં ભાવ 2 કિલો નાખો. મગ શું કે છે આ ભાવ 2 કિલો નાખો. એક જ સાથે એક જ થેલી અલગ અલગ. હવે 8-10 વસ્તુનો ખાય બરાબર છે. પછી પેલા પેક કરી દીધું પછી પેલા બિલ આપ્યું તો કે હું પછી આપી દે તો કે પૈસા ના આપો તો વસ્તુ ના આપો તો રાખો તમારી પાસે. હવે શું કરે લઈ જાય પેલા તો કઈ ના કરે. આ તો આપણા જેવું પિક્ચર થઈ ગયું ને બધું. આપણો સંસારમાં થયું. આ સંસાર આપણે પિક્ચરમાં આવી ગયા ને બધા બધા કેવા મિક્સરમાં આવી ગયા. હવે ઓલો વાણીઓ લઈ જાય કે ઘરવાળી હેરાન થાય કારણ છૂટા કેમ પાડવાના. ના એ પણ વાણીએ કીધું મેં લાયા તો ખરું ને બસ મારું કામ તો છૂટાડવાનું કામ ચાલુ. હવે એક કામ તો કરતે જ એમ હવે તમે આવ્યા છૂટા પાડવા માટે. આવું છે એટલે માણસ બચારો મૂંઝાઈ જાય છે ખબર નથી પડતી. ને સાયકોલોજી એટલી ગાઢ થઈ ગઈ છે હું ને મારું મિક્સ થઈ. જ્યાં સુધી હતું કે મકાન મારું છે પણ હું મકાન નથી ત્યાં સુધી કેવા હતા કાર મારી છે પણ હું કાર. સંપત્તિ મારી છે પણ હું સંપત્તિ. પૈસા મારા છે પણ હું પૈસા. ત્યાં છૂટા હતા પણ શરીરમાં શું થઈ ગયું શરીર મારું એ છે ને હું. હવે એને છૂટા કેમ ના પાડવા? ત્યાં પછી આવે કે હું શરીર નથી શરીરથી મુક્ત એવો